આ એક જગ્યાએ 207 સર્વે નંબરમાં નથી, અહીંથી લઈને સામે ટાંકા લગી જે રહ્યો ને એ આખો સર્વે નંબર 207નો જ છે, સરકારી ગૌચર, બરોબર. તો જેથી કરીને આ જ વ્યક્તિને કાંઈ કેમ ડિમોલેશન દેવું હોય તો લાગત બધી જગ્યાએ ડિમોલેશન દેવું પડે ને, બરોબર. તો આ ન્યાય તંત્ર જે કોઈ છે, બરોબર, બધાને અમારી એક જ અપીલ છે કે ભાઈ જે ડિમોલેશન દેવું તો આ બધાને દો, એકને નહીં, બરોબર. એકને ખોડ ને એકને ગોળ, એનો મતલબ શું? સર્વે નંબર 207 ને જેથી કરીને આખી જે સનતું છે, બરોબર, એમાં પણ ફેક સનતું ઘણી બધી છે. તો અહીંયા કાંઈ કોઈ ગવર્મેન્ટ નથી કરતી. સર્વે નંબર 207માં જે સનતું ફાડી એમાં 60% સર્વે કહેવાય સનતું ડુપ્લિકેટ ફેક, એમનો કેસ ચાલુ છે મામલતદારમાં, બરોબર, ડીડીઓમાં, પ્રાંતમાં, એવું કહેવામાં આવે છે, બરોબર. તો એમાં કાં ડિમોલેશન નહીં? કારણ કે કોઈ નેતાઓએ કે કોઈ અધિકારીઓએ ફેક કરેલું છે એના માટે, કે કોઈ રાજકીય કાર્યકર્તાઓએ કંઈક કરેલું છે એના માટે. આ નાના માણસોનો કેમ ખાલી? એટલે એમને જેથી કહીને અમારે બધાની અપીલ એવી છે કે ભાઈ એક નિર્ણય લ્યો, બરોબર. તો લાગત બધાનો એક સરખો નિર્ણય લ્યો, બરોબર. આમાં કોઈ એને વ્યક્તિગત કોઈ દુશ્મની હોય એના જેવું કામકાજ કર્યું છે. કારણ કે જો પાડવાનું હોય તો બધુંય પાડો. બાકી ગયો ગોપાલભાઈને